વાત હવે નવસારીમાં ત્રાટકેલા વાવાઝોડા બાદ વળતરની વાટ જોઈને બેસેલા અસરગ્રસ્તોની કરીએ। તાજેતરમાં નવસારી જિલ્લામાં વાવાઝોડાએ કહેર વર્તાવ્યો હતો। ચીખલી અને વાંસદા તાલુકાના 25 જેટલા ગામોમાં મોટા પાયે નુકસાન થયું હતું, તો અનેક લોકોને ઘર વિહોણા થવાનો વારો આવ્યો। આ વાવાઝોડાને 10 દિવસ વીત્યા હોવા છતાં હજુ સહાય ન મળ્યાનો અસરગ્રસ્તો આક્ષેપ કરી રહ્યા છે। ચીખલીના તળાવચોરા ગામે જર્જરી સરકારી આવાસોમાં નુકસાન હોવા છતાં સહાય ન મળતા લોકો મદદની રાહ જોઈ રહ્યા છે। આપેલી છે ના 4 પટરા આપેલા છે। બીજું જરૂર છે હે મને તો મારે ઘેરની આમ છે જરૂર। સાઈડનું આ બધું તૂટી પડ્યું ને પાટિયાની ફીટ હમણાં મારીને જોઈન્ટ કર્યું છે તમે। સરકારની સબસિડીથી મેળવેલી સોલાર પેનલોને પણ નુકસાન પહોંચ્યું છે। તેનાથી લોકોને 1 લાખથી 1.5 લાખની ખોટનો સામનો કરવો પડ્યો। સોલાર પેનલો ધરાવતા 200 ઘરોને 2.5 કરોડનું નુકસાન થયાનો અંદાજ લગાવાઈ રહ્યો છે, ત્યારે સોલાર પેનલ ધારકો પણ વળતરની અપેક્ષા રાખી રહ્યા છે। ગ્રીન એનર્જીને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકારો સબસિડી આપીને લોકોને ગ્રીન એનર્જી પેદા કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે, પરંતુ નવસારી જિલ્લામાં આવેલા વાવાઝોડાએ સોલર પેનલ લગાવનાર લોકોને રાતા પાણીએ રડાવ્યા હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના તલાવચોરા ગામે જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ સોલર પેનલો વાવાઝોડાના કારણે ઉડી ગઈ હતી અને જે મસ્ત મોટી જે કંઈક પેનલો હતી એ વાવાઝોડામાં ફંગોળાઈને 100 મીટર દૂર પડી હતી। એટલો જે ઝડપી પવન ફૂંકાયો હતો। સમગ્ર જે કંઈક વિસ્તારો છે, ઘરેલું જે કંઈક ડોમેસ્ટિક યુઝ છે, એઓ પોતે સોલર પેનલો પોતાના ખર્ચે નખાવતા હોય। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સબસિડી પણ આપે છે, પરંતુ જે વાવાઝોડાના કારણે સમગ્ર જે કંઈક સોલર પેનલો છે એ ઉડી જવાના કારણે લોકોએ સીધું નુકસાન સહન કરવું પડે તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। ત્યારે સોલર પેનલના જે કંઈક લગાવનાર લોકો છે, જે લાભાર્થીઓ છે, એ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે કે સબસિડી ભલે આપી હોય, પરંતુ જે ડાઉન પેમેન્ટ વગેરે ભર્યું હોય તેમાં થોડી ઘણી સબસિડી જે અથવા તો કંઈ વળતર આપવામાં આવે એ પ્રકારની માંગ જે કંઈક જન્મી છે। એ વાત કરીશું જે સોલર પેનલ ઉડી જવાના કારણે નુકસાન સહન કરવા મજબૂર બન્યા છે કાકી સાથે। કાકી, કેવા પ્રકારનું નુકસાન આપણને સોલર પેનલ ઉડી જવાથી થયું છે? સોલાર પેનલ ઉડી જતા અમારે ઘણું નુકસાન છે। વીજળી બિલ નહીં આવતું તે વધારે હવે અમારે પેલું છે બિલ આવે તે ને સોલાર પેનલ ઉડી ગયેલી તે ઘણી દૂર ઉડી ગયેલી। રાત્રે 12-1 વાગે સુધીને લાવ્યા ને કંઈ કામ આવે એવી જ નથી, એટલે અમારે કંઈ સહાય મળે તે માટે સારું। શું ભાઈ, કેટલા લાખના ખર્ચે તમે કરાવેલું? 1,20,000ના ખર્ચે અમે બનાવેલી। વર્ષ દારૂ થયું એટલે પૈસા વસૂલ નથી થયા? પૈસા વસૂલો નથી થયા। હા, એટલે માટે સહાય મળે થોડી ઘણી તો માટે સારું। તો ખાસ કરીને લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે સોલર પેનલ લગાવવાથી ગ્રીન એનર્જી પેદા થશે, રાજ્ય સરકારને અથવા કેન્દ્ર સરકારને ઉર્જા બાબતે ફાયદો થશે અને પોતે પણ ફાયદો લેશે એ પ્રકારના આશયથી જે સોલર પેનલો લગાવી હતી, પરંતુ વાવાઝોડાએ કુદરતી આપત્તિના કારણે પેનલો ઉડી જતા લોકોએ સીધું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે સોલર પેનલ જે કંઈક મુકાવી હતી એ લોકોને જે કંઈક થોડી ઘણી સહાય મળી જાય એવા પ્રકારની આશા લોકો રાખી રહ્યા છે। નિલેશ ગામી, TV9 નવસારી। તો વાવાઝોડા બાદની સહાય મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયું છે અને હજુ સુધી સહાય ન મળતા કોંગ્રેસે આક્ષેપ કર્યા। કહ્યું કે સમાજસેવી સંસ્થાઓ લોકોને મદદ કરી રહી છે, પરંતુ સરકાર માત્ર નાની નાની મદદ કરી લોકોને મૂર્ખ બનાવી રહી છે। સરકાર તરફથી હજી સર્વે પૂરું કરવામાં નથી આવ્યું। સરકાર તરફથી જે પ્રાથમિક જરૂરિયાતો હોય તે પૂરી નથી પાડવામાં આવી રહી। સરકાર તરફથી જે ખેતી માટે વીજળી પુરવઠો પૂરો પાડવાનો છે એ તો હજી લગભગ 10-15 દિવસ નીકળી જાય એવું લાગી રહ્યું છે। ત્યારે આ સરકાર ક્યાંક ને ક્યાંક ગાળો કાઢે છે કે એમને મદદ કરવી નથી અને મદદના નામે નાની નાની મદદો કરીને પ્રજાને મૂર્ખ બનાવવાની વાત કરી રહી છે। બીજી તરફ અત્યાર સુધી 1000 કરોડની 30 લાખ રૂપિયાનું નુકસાન થયાનું સર્વેમાં સામે આવ્યું છે અને તેઓને 8 લાખનું વળતર ચૂકવાયા હોવાની માહિતી તંત્રએ આપી। તેમજ બાકીના લોકોને વળતર આપવાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની પણ ખાતરી આપી। લગભગ 3,500 ઘરોનું નુકસાનીનું એ ફોર્મ ભરાયા હતા। એની અંદર સર્વે કરતાં 1000 ફોર્મ એટલે કે 1000 ઘરોની નુકસાનીનું અમને માલુમ પડ્યું છે અને એમાં લગભગ 30 લાખ જેટલું રૂપિયાનું નુકસાન છે। એમાં 8 લાખ રૂપિયાની સહાય અમે ચૂકવી દીધી છે, બીજી અત્યારે ચાલુ જ છે। હમણાં અઠવાડિયાની અંદર બધા ખાતામાં જે તે વ્યક્તિના ખાતામાં પૈસા જમા થઈ જશે ઓનલાઈન।
આમ નવસારીમાં વાવાઝોડાથી લોકોના જનજીવનને મોટી અસર પહોંચી છે અને તેમાંથી ખેડૂતો પણ બાકાત નથી. ત્યારે અસરગ્રસ્ત લોકો અને ખેડૂતોને વહેલી તકે સહાય મળે તેની મીટ માંડીને બેઠા છે.